આ મિત્રો હું ખુદ પોતે આ મારી લીપનું નજારો ગાળો ઉમેશભાઈની મોજ જ ઉભા બેકન કામ કરતા હોય ને એટલે ભાઈ ઘટે તો જિંદગી જ ઘટે, બાકી કાંઈ ના ઘટે. મુકેશભાઈને હવે લઈ જાઉં. હમણાં ફોન આવે જ મિત્રો, 1 મિનિટ. હવે ફાટક ખુલી છે. જો ટ્રાફિક તમે ખાલી સામે ટ્રેને પડી મિત્રો. આ જોઈ લ્યો મિત્રો, ઉમેશભાઈ રેતી લીપમાંથી રેતી કેવી રીતના ઉતારે છે. કેમ કે ઓલી બાજુ બારીનો ગાળો સાંકડો છે ને એને હિસાબે ભટકી જાય છે મિત્રો. આ ઉમેશભાઈ અમારે પીએચસી લેબી કારીગર છે. આ તમે જુઓ લીપને ફરાવીએ છીએ હવે મિત્રો. આ એનું સ્ટન્ટ છે, જે બાજુ વાળવી હોય ને એ બાજુ લીપ ભરી જાય અમારે, બરાબર. આ અમારે રઘુભા મિસ્ત્રી. બ્લોગમાં તમારું સ્વાગત છે. આવો અમારું ચેનલ જોતા રહેજો, લાઈક દેતા રહેજો. બહુ સરસ. હાલો તો મિત્રો, ઉમેશભાઈ એટલે લોડિંગ કરે છે રેતીનું. આ અમારા નાનું રઘુભા, અમારા મુકેશભાઈ મિસ્ત્રી પ્લાસ્ટરનું કામ હાલે જ મિત્રો, જોઈ લઈએ તમે. હા મુકેશભાઈની મોજ. હા મિત્રો, આ જો રેતીનું અમારે લોડિંગ ચાલુ છે ને આ અમારે લીપ આવે છે, જોઈ લે ઉપરથી. જો આ લીપ આવે છે અમારે ઉપરથી. આ જુઓ તો મિત્રો ટ્રાફિક કેવડી છે. નાતાલની રજા છે ને એના હિસાબે ટ્રાફિક જો હતા આપણે ફૂલ ટ્રાફિક છે મિત્રો. ફાટક બંધ છે એટલે ફાટકના હિસાબે ટ્રાફિક છે. ટ્રેન હમણાં આવતી જશે મિત્રો, એના લીધે છે. બાકી આ દ્વારકા નજારો મિત્રો, ફૂલ ટ્રાફિક, ફૂલ મોજદારી મિત્રો. હા ઉમેશભાઈ અમારે લીપ પાકેટ. ઉમેશભાઈ નજારો તમે જોઈ લો મિત્રો. ઉમેશભા આ અમારી લીપ મિત્રો. આ અમારા મુકેશભાઈ મિસ્ત્રી હેવી કારીગર મિત્રો. કેજો ભાઈ ફરાવ્યો તો આટલી વારમાં મિત્રો મુકેશભાઈ પ્લાસ્ટર પણ પૂરું કરી નાખ્યો બાથરૂમનું મિત્રો. જુઓ તમે, આ મુકેશભાઈનું પ્લાસ્ટર છે. આટલું કટકો જ મિત્રો કરવાનું છે. આ જો આ કટકો છે એ જ કરવાનું છે મિત્રો. એને પૂરું કરી લીધું મુકેશભાઈ. આ મારો મુકેશભાઈ. હલો મિત્રો, કેમ છો? મજામાં જશો તમે બધા. હું મિત્રો હવે મારી મેથીમાં બીજો ફારો કાઢું છું. 40 દિવસનું થઈને 2 જ પાણી દીધા છે મિત્રો મેથીમાં. જોઈ લો તમે. કેમ કે હીરે કાઢવું નહોતું, હવે હે ને આવતો થયો ને હમણાં એના હિસાબે થોડુંક આમાં છે ને મિત્રો મહી આવી ગઈ છે. મસી આવે ને ઓલી કાળા કલરની એ જીવાત આવી ગઈ, મચ્છી ધ્રીપને. એના હિસાબે ભેગો મિત્રો છારાનો રાઉન્ડ છે આમાં. ચારો બધું આમાં એટલું જે પાનું દેવાનું છે પછી 5 દી પછી. જોઈ લ્યો. મિત્રો 35-40 દિવસ થયા છે મેથીને. 2 પાણી કાઢ્યા છે. ભાટાણે મેથી છે ને મિત્રો પારાઢક જેવી થઈ ગઈ છે. ઓલરેડી પારાઢક ઉપર વહી ગઈ છે મેથી. 2 જ પાણી મિત્રો. આ જોઈ લો મેથીનો નજારો. પાછું મિત્રો આજે પવન બહુ છે તેજ, એના હિસાબે ફારો ધીમો દેવો પડે. નકરતા મિત્રો આટલી વારમાં થોડોક અડધો ખેતરવાનો પડો કરી જ ગયો હું. પછી પવન થોડોક છે એમાં એટલે ધીમે જ દેવી પડે એમ છે. નકરતા મિત્રો લાગે નહીં, ઉડે બહુ જાજી.